હવે રાજકોટ મનપાના ફૂડ વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે। અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલા રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી 62 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે। વાસી શાકભાજી અખાદ્ય ચીજનો જથ્થો પણ મળી આવ્યો। સ્થળ પર જ વાસી ખોરાકના જથ્થાનો નાશ કરાયો છે। તો આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં અત્યારે જેને લઈ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે। ત્યારે ભૂપેન્દ્ર રોડ પર આવેલા યોર રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી, જ્યાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો છે। 62 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો અને જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। આ સાથે જ વાસી શાકભાજી અખાદ્ય ચીઝ પણ મળી આવ્યો હતો। અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલા રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી 62 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે। વાસી શાકભાજી અખાદ્ય ચીજનો જથ્થો પણ મળી આવ્યો। સ્થળ પર જ વાસી ખોરાકના જથ્થાનો નાશ કરાયો છે। તો આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં અત્યારે જેને લઈ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે। ત્યારે ભૂપેન્દ્ર રોડ પર આવેલા યોર રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી, જ્યાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો છે। 62 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો અને જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। આ સાથે જ વાસી શાકભાજી અખાદ્ય ચીઝ પણ મળી આવ્યો હતો।